સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 11મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1481મી સભા થાય છે. कहत है સહજાનંદ એ વિષય ઉપર 1132મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર આપણને વાત કરે છે કે જે આવા પરમ એકાંતિક સત્પુરુષ છે કે જેમને જગતની અંદર કોઈ પદાર્થમાં વાસના નથી, એવા જે પરમ એકાંતિક સત્પુરુષનો સંગ જે કોઈ કરે તે એવી જાતનું હિત કરે જે આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. સત્પુરુષના વિશેષ 2 લક્ષણો આપણે જોયા. એક તો વાસનામાં, જગતની વાસનામાં ક્યાંય લેવાયેલા હોય નહીં, અને બીજી વાત કે ભગવાનને, ભગવાનના ધામને વિશે પ્રીતિ હોય. પરંતુ એવા જે ગુણાતીત સંત છે એ સંતના સંગની અંદર જે મુમુક્ષુ આવે એને એવો સંગ લગાડી, રંગ લગાડી દે કે જેના કારણે કરીને એની પણ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનની વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. આવો શુભ વિચાર એ સત્પુરુષના અંતરની અંદર રહેતો હોય છે. એટલા જ માટે થઈને આપણને કહ્યું છે કે સંગ એવા પરમ એકાંતિક સંતનો થાય તો શું આપણને મળે? તો બ્રહ્માનંદ સ્વામી પોતે એમના કલમ વડે કરીને લખેલા ગોળીના બીજા પદની અંદર કહે છે, પરમ કૃપાલુ સકલ જીવન પર હરિ સમ સબ દુઃખ હારી જગત માઈ સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. એક સંત પોતે એવા પરમ હિતકારી છે. બીજાનું રૂડું કરવાની જ સદભાવના અંતરની અંદર રહેલી હોય છે. જેમ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને અવારનવાર એમના મુખારવિંદમાંથી નીકળતા દિવ્ય અને ભવ્ય શબ્દો, ભગવાન સૌનું ભલું કરો, વિશ્વ કા કલ્યાણ હો, આ પ્રમાણે યોગીજી મહારાજ પોતે સદાયને માટે બોલતા. એટલે આવું બોલનાર વ્યક્તિનું જીવન એમને પળે પળે એમના પોતાના સંગની અંદર આવનાર મુમુક્ષુનું પણ રૂડું થાય એવી સદભાવના રહેતી. એટલે અહીંયા આગળ આ સંતનો મહિમા કહેતા કહે છે આપણને કે આ પ્રમાણે
પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખ હારી. એ પોતે એવા પરમ દયાળુ છે કે એમના સંગની અંદર આવે અને એ આવનાર વ્યક્તિનું ભગવાન જેમ એને સુખિયા કરે એમ એ સત્પુરુષ પણ સુખિયા કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે આ સંસારની અંદર તો દરેક વ્યક્તિને ઓછા વધતા પ્રમાણમાં સાંસારિક અનંત પ્રકારની વિટમણાઓનું દુઃખ પડેલું જ હોય છે. પરંતુ સંતના મનમાં એમ રહે કે આ ભક્તને મારો સંગ થયો છે તો એને પણ આ દુઃખમાંથી મુક્તિ મળે, એવો વિચાર એ ભગવાનના જેવો જ એમના અંતરની અંદર રહેતો હોય છે. એટલે ભગવાન જેમ બધાના દુઃખને હરનારા છે અને સુખના કરનારા છે, એવી રીતે આ ગુણાતીત સત્પુરુષ પણ એવી જ ભાવનાથી પોતે પોતાના જીવનની અંદર એ વિચાર અને વિમર્શ કરતા હોય છે. માટે આપણે વિચાર એ કરવાનો કે એવા ગુણાતીત સંતના સંગની અંદર આવે એને ભગવાનનો નિશ્ચય કેવો કરાવી દે છે અને એ સંતનો મહિમા પણ એને કેટલો બધો જબરજસ્ત અદ્ભુત રીતે સમજાઈ જાય છે. તો આપણે જાણીએ જે ભારતના એક વખતના પ્રેસિડેન્ટ જેના કહેવાય રાષ્ટ્રપતિ એવા અબ્દુલ કલામ સાહેબ, આમ લોક દ્રષ્ટિએ કરીને જોવા જઈએ તો ભગવાનની ભક્તિના માર્ગની અંદર કોઈ કાળો ધોળો ગોરો કે પછી કોઈ જ્ઞાતિ જાતિ જોવાતી નથી હોતી. પણ છતાંય તે કહેવાય કે એવા પરમ એકાંતિક સંતનો યોગ થાય ત્યારે એ કેટલા બધા એમના અંતરની અંદર શુભ વિચારો પ્રવર્તતા હોય છે એ આપણને અનુભવાય. સૌ પ્રથમ વખત પ્રમુખ સ્વામીજી મહારાજના જ્યારે એમણે દર્શન કર્યા ત્યારે એ પોતે અંતરથી અભિભૂત થયા. કારણ કે આપણે જાણીએ છીએ કે કારેલાનો રસ કડવો છે અને શેરડીનો રસ મીઠો છે. આ લોકની અંદર અસંત તરીકે જે પોતાનું જીવન વિતાવતા હોય એનું જીવન કડવું જ હોય, જે સામી વ્યક્તિના જીવનની અંદર ગળપણ લાવી ન દે. અને જ્યારે આવા પરમ એકાંતિક સંતના યોગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે એને અંતરની અંદર પ્રતીતિ થાય એ શેરડીના જેવો ગળપણ ભર્યો એમનું જીવન હોય છે અને એમાંથી જ એમને પોતાને અંતરની અંદર પરમ શાંતિ થતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો પ્રથમ દર્શનથી જ પ્રમુખ સ્વામી મહારાજને વિશે એમને વિશેષ કરીને પ્રીતિ બંધાણી. તો કેવું એવું એમના કેવા કેવા પ્રસંગો આપણે માણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એક વખત સારંગપુરની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજને દર્શન કરવા માટે થઈને પોતે ત્યાં આગળ પધારેલા અને ત્યારે બાપા તો પોતે વિશ્રામ લીલામાં હતા. એટલે સ્વામીશ્રીને ઓલું ઘેનની દવા આપેલી હોય એટલે સૂઈ ગયા હોય. હવે જ્યારે જાગે ત્યારે મેળ પડે અને અબ્દુલ કલામ સાહેબ પોતે આવેલા હોય તો તે વખતે ત્યાં આગળ એમને કહ્યું કે સાહેબ હજી થોડા નિદ્રામાં છે એટલે આપણે જાગે એટલે પછી મુલાકાત ગોઠવીએ. અને ત્યારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, જેટલું અહીંયા આગળ વધારે બેસાશે એટલું વધારે મને અંતરની અંદર શાંતિનો અનુભવ થશે. આ સ્થાન પણ એવું પવિત્ર છે અને પવિત્ર સ્થાનને વિશે એવા પવિત્ર પુરુષ બિરાજમાન છે એટલે એની મને કોઈ ચિંતા નથી. અને પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ નિદ્રામાંથી જાગી ગયા અને પછી તે વખતે જ્યારે એમની મુલાકાત ગોઠવવામાં આવી તે વખતે સ્વામીશ્રીના ઉતારાની પાછળના ભાગમાં બગીચો હતો. એ બગીચાની અંદર સરસ મજાના ખુશનુમા વાતાવરણની અંદર અબ્દુલ કલામ સાહેબ અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં આગળ મુલાકાત થઈ. તે વખતના સમયની અંદર એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે પોતાની ભાવની ઉર્મિઓ પણ ત્યાં આગળ દર્શાવી.
ત્યારે તે વખતે એમને એક વિશેષ દર્શન એ થયા કે ત્યાં આગળ એક મોર છે ને, એ મોર પોતે ત્યાં આગળ કળા કરીને બેઠો હશે એવું જોયું. એટલે આટલો મોરને પ્રમુખ સ્વામી મહારાજનો સંબંધ થયેલો હશે. એટલે એ સંબંધના કારણે કરીને અબ્દુલ કલામ સાહેબ એક વખત પોતે રાષ્ટ્રપતિ ભુવનની અંદર બેઠા હશે, બગીચાની અંદર, અને ત્યાં આગળ પણ એક મોર ત્યાં આગળ આવ્યો હશે. અને એ મોરને જોઈને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા. એટલે એમણે પોતાના સેક્રેટરીને કહ્યું છે કે સારંગપુર આપણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન લગાવો. અને તે વખતે સ્વામીશ્રીને એમણે ફોન કરાયો અને ફોનની અંદર સ્વામીને કહ્યું કે બાપા, આજે મોરને જોઈને તમે યાદ આવ્યા. હવે જે મોરલા ટેહુંક 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 કરીને એ પ્રમુખ સ્વામી મહારાજના ઉતારાની આજુબાજુ એ કિલોલ કરતા હોય, એ મોરની ઉપર તો કંઈ પ્રમુખ સ્વામી મહારાજે કંઈ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના નિવાસની આજુબાજુ વિચરતા મોરલાને જોઈને, એ મોરલાને કારણે કરીને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિપટ ઉપર આવે છે. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા. એટલે એમણે કહ્યું કે સ્વામીજી, મારી ઈચ્છા એવી છે કે આપ બધા સંતોને લઈને અહીંયા આગળ અમારા રાષ્ટ્રપતિ ભુવનમાં આવો અને મારા તરફથી રસોઈ, અને આપ બધા સંતો અહીંયા જમો. જો યાદ રાખીએ, આપણને ખબર પડે કે ભલે રાષ્ટ્રપતિ તરીકેની પદવી ઉપર બેઠા હતા, પણ ભગવાનનો રંગ કેવો લાગી ગયો, જે આપણે જાણીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. આમાં કેટલીક વખત પ્રમુખ સ્વામી મહારાજને રૂબરૂ પણ મળ્યા છે અને કેટલીક વખત ફોનની અંદર પણ વાતો થઈ છે. તો એક દિવસ જ્યારે એમનો જન્મદિવસ હશે અને ત્યારે ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને તે જ દિવસે યોગીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યો 700 સાધુનો. 700નો આંકડો બરાબર વટાવી દીધો. એટલા સંતોને દીક્ષા અપાઈ ગયેલી. એ દીક્ષા સમારંભ તે આગળ હતો અને તે જ દિવસે રાત્રિના સમયની અંદર ફોન આવ્યો. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને એટલે એમણે પૂછ્યું કે અત્યારે આપ ક્યાં બિરાજો છો? એટલે જોડે જે સંત દુભાસિયા તરીકે હતા એમણે કહ્યું કે ગોંડલ, કે જેમ ગુજરાતની અંદર દ્વારકા જેવું કે મહાન તીર્થ છે, એવી રીતે ગોંડલ એક સૌરાષ્ટ્રની અંદર એક મહાન તીર્થ છે. અને ત્યારે તે વખતે અને એમાં બહુ રસ નહોતો, પણ આ ક્યાં આવ્યું એટલું જાણવું હતું. અને એવું જ્યારે એમણે અંગ્રેજીમાં પૂછ્યું એટલે પ્રમુખ સ્વામી મહારાજે સામેથી બોલ્યા કે એમને કહો નિયર રાજકોટ. અને પછી એમ કહ્યું ત્યારે અબ્દુલ કલામ સાહેબ કે જો પ્રમુખ સ્વામી મહારાજ સમજે છે કે ગોંડલ ક્યાં આવ્યું અને એનો જવાબ શું દેવો. અને પછી એમણે કહ્યું કે સ્વામી, અમારા જન્મદિવસની અંદર આપ મને આશીર્વાદ આપો. અને ત્યારે તે વખતે ત્યાં સંતોએ વાત કરી કે આજે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યો. અને એ સંકલ્પ હતો કયો? તો કે પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા 700 યુવાનો સાધુની દીક્ષા લેશે. એટલે અબ્દુલ કલામ સાહેબના અંતરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષના સંગે કરીને એમને જગતની કોઈ વાસના છે જ નહીં એવું આપણને સહેજે સહેજે અનુભવ થાય. તો એમણે સ્વામીજીને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને કે મને પણ ભાગવતી કહેતા કે સાધુની દીક્ષા આપો. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ, તમે તો જન્મસિદ્ધ સાધુ જ છો, કેમ આપણે ત્યાં ઋષિમુનિઓ બધાય પોતાના મસ્તક ઉપર વાળ લાંબા રાખતા, પછી લગ્ન ગ્રંથિથી જોડાતા નહીં, આ પ્રમાણે તમારામાં તો બધું જ છે, એટલે તમે તો સાધુ જ છો. તો તે વખતે અબ્દુલ કલામ સાહેબે કહ્યું કે એમ નહીં,
મને તમે લેખિતની અંદર સર્ટિફિકેટ આપો કે હું આપના મનની અંદર જેવો સાધુ હોવો જોઈએ એવો હું સાધુ છું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે એ ફોનની અંદર તો કહ્યું જ, પણ બાપાએ પત્રની અંદર લખી આપ્યું અને એ પત્ર રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને મોકલવામાં આવેલો. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના સંગની અંદર આવનાર વ્યક્તિને એ પોતાના રંગે રંગી દે છે. જેમ આપણે જાણીએ છીએ કે દર વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ અને હમણાં મહંત સ્વામી મહારાજ આપણને બધાને ફૂલદોલનો ઉત્સવ આપે છે અને ઉત્સવની અંદર લાભ આપે છે. તે વખતે આપણને ભગવાનના પ્રસાદીના રંગે કરીને આપણને બધાને રંગે છે. તો એમનો અંતરનો રંગ તો ભક્તિનો રંગ છે. એમના અંતરનો રંગ તો ભગવાનને પ્રત્યક્ષ જાણવા અને એ પ્રમાણે એમ કહેવાય કે એ પ્રમાણે પ્રીતિ કરવી, એ પ્રકારનો રંગ એમનામાં પડેલો છે. અને એવા રંગે રંગાવા માટે આપણે જાણીએ એ પ્રમાણે દેશ અને પરદેશની અંદરથી હજારો ભક્તો ત્યાં આગળ આવે છે અને બહુ જ મોટી વિશાળ સંખ્યાની અંદર લોકો રંગે રંગાય ત્યારે નાચતા નાચતા આવે. તો આપણને ખબર પડે કે મોટા પુરુષની પાસે ભગવાન અખંડ બિરાજમાન છે અને એ પોતે ભગવાનના ભક્તિના રંગે રંગાયેલા છે. એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આપણને બધાને પણ એવા રંગે રંગી દે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી પોતે આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. આ સત્પુરુષનું બહુ જ મોટામાં મોટું આગો ગુણ છે. બાકી કદાચ કોઈ ગાદી ઉપર બેઠા હોય તો એનો આશ્રમ ચાલતો હોય, એનો મઠ ચાલતો હોય, થોડા ઘણા જેને કહેવાય ને કે શિષ્યો બધા આવીને ભણતા હોય, એ બધું સારું છે, એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ કહે છે કે ભગવાનમાં પ્રીતિ કરાવીને એ બહુ મહત્વની બાબત છે. જ્યારે 1981 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અખિલ ભારતીય સંત સંમેલનનું આયોજન થયેલું અને તે વખતે ત્યાં આગળ રામ સ્વરૂપ શાસ્ત્રી પોતે ત્યાં આગળ પધારેલા. અરે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવના દિવસે એક સાથે 209 યુવાનોને કોઈને પાર્ષદી દીક્ષા અને કોઈને સંતની દીક્ષા આપવાના હતા. એ વખતના સમયની અંદર એ જ બધા દીક્ષાર્થીઓ સાધકમાં હતા. એ બધાએ આ બધા મહામંડલેશ્વરોની સેવામાં હતા. પોતપોતાની રીતે પોતાની જીવન કારકિર્દી બનાવેલી હોય, ભણી ગણીને તૈયાર થયા હોય, અંગ્રેજી જેવી ભાષાની અંદર પ્રભુત્વ ધરાવતા હોય, એવા બધાએ જ્યારે સ્વામી રામ સ્વરૂપ શાસ્ત્રીજીએ એમને નજીકથી અનુભવમાં જોવામાં આવ્યા અને ત્યારે એ પોતે બોલેલા कि हमारे आश्रम में भी ऐसे बटुक ब्रह्मचारी संस्कृत पढ़ता है, लेकिन इन सब लोगों को मैं बोलता हूँ कि अभी आश्रम की मर्यादा में रहना, कभी भी ट्रांजिस्टर बजाना नहीं, हाथ में घड़ी पर मत पहनना और अच्छी तरह से पढ़ो. जब ऐसे मैं बोलता हूँ तब उसी समय पर वो सब छात्रों में से कई छात्रों तो आश्रम छोड़ के चले जाएंगे, अब दूसरे आश्रम में पढ़ेंगे, એમ કરીને નીકળી જાય. ત્યારે અહીંયા તો કહે છે કે એ બધી જ વસ્તુનો ત્યાગ કરાવીને પ્રમુખ સ્વામી મહારાજ આજીવન પર્યંત પોતાના ભાગવતના રંગે રંગીને, ભગવાનના રંગે રંગીને આ પ્રમાણે એમને બધાને ભાગવતી દીક્ષા આપશે. એટલે આ પ્રમાણે પ્રમુખ સ્વામીજી महाराज की अनुभूति मुझे ऐसी हुई. અને એમણે પોતે કહ્યું ને કે રામાયણની અંદર લખેલું છે ને એ પ્રમાણે આવા જ્યાં સંત વિચરતા હોય ત્યાં આગળ હંમેશને માટે
પતિત પાવાની ભાગીરથી પણ વિચરતી જ હોય છે. અને આપણે જાણીએ કે એ પતિત પાવાની ભાગીરથી એ જ્યાંથી નીકળી અને જ્યાં જ્યાં જતી હોય ત્યાં ત્યાં એના કિનારા ઉપર રહેનારાને બધાને લાભ મળે. જ્યારે આ સંત છે તો સંત સરિતા છે, અને એ સંત સરિતા દેશ અને વિદેશની અંદર ગામડે ને ઝૂંપડે અને મોટા મોટા રાજમહેલ અને મોટા મોટા રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવોના રાજમહેલની અંદર પણ જાય અને બધાને ભગવાનના ભક્તિના રંગે રંગી નાખે. તો ખરેખર આપણને અનુભવ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જે ભગવાનનું પ્રગટપણું હતું ને એના કારણે કરીને એવો અનુભવ એમના સંઘની અંદર આવનારના દરેક વ્યક્તિને થાય. એટલે ભગવાનમાં પ્રીતિ કરાવવાનું ભગીરથ કામ એ પ્રમુખ સ્વામીજી મહારાજે પોતે કરાયું. આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ જેને કહેવાય ને કે શાખાઓ દ્વારા ઉજવાયો અને આપણે પણ ઉજવ્યો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે જે ઉત્સવ ઉજવ્યો એ ઉત્સવની અંદર એક વિશેષતા આપણને એ જોવા મળી કે 5 વર્ષનો વિશિષ્ટ કાર્યક્રમ સ્વામીશ્રીએ પોતે પોતાની રુચિ પ્રમાણે ઈચ્છા પ્રમાણે પ્રદર્શિત કરીને 5 વર્ષ સુધી સતત 21 પ્રકારના જુદા જુદા કાર્યક્રમો દ્વારા બધાને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના જેને કહેવાય ને કે ઉત્સવના વિશિષ્ટ કાર્યક્રમોની અંદર ભક્તિભીના કરી દીધા. સવારના દર સુદ નોમે જેને કહેવાય કે આ પ્રભાત ફેરી કાઢવાની, ક્યારેક સંધ્યા ફેરી કાઢવાની, જાહેર સભાઓ, પછી સ્વામિનારાયણ મંત્રનું લેખન, સ્વામિનારાયણ મંત્રની માળા, આ પ્રકારે 21 જેટલા કાર્યક્રમો હતા. એ બધા જ કાર્યક્રમોની અંદર સ્વામીશ્રીએ 5 વર્ષ સુધી બધાને એવા રંગી નાખ્યા કે જેના કારણે કરીને ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો 37 દિવસનો. એ દરમિયાનની અંદર રોજનું લાખ માણસ આવે અને એ લાખ માણસ નગરની અંદર બધી જગ્યાએ એ પોતે પોતાનો ત્યાં આગળ આવીને લોકો દર્શન કરે અને એમાંથી પ્રેરણા લે. એવા સરસ પ્રદર્શનો કરેલા, એવા સરસ મંદિરો બનાવેલા અને સાથે સાથે એવી જ પ્રકારના યજ્ઞ કુંડો કે જેની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ વૈદિક યજ્ઞોની અંદર આહુતિ અપાતી હોય એ બધી જ પ્રકારનું આયોજન કર્યું. એની અંદર બહુ જ મોટી વિશાળ સંખ્યાની અંદર લોકોના અંતરની અંદર એક એવી વાત તો વહેતી થઈ કે ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર પ્રગટ થયા છે અને એ ભગવાન સ્વામિનારાયણનો આ 200 વર્ષનો કાર્યક્રમ પૂર્ણ થાય છે અને દબદબાપૂર્વક એમણે પોતે વધાયો. તો જો એની અંદર પણ કહેવાય છે કે આ પ્રમાણે જ્યારે આવે ત્યારે તે વખતના સમયની અંદર એનું મન પણ ભગવાન પરાયણ થઈ જાય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારીએ તો એમાં પણ બહુ જ મોટો જબરજસ્ત ઉદ્ઘોષ થયો અને સ્વામિનારાયણ નગરની મુલાકાત લેતા જ દરેકના અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ ગઈ હતી એવું આપણે અનુભવ્યું. એટલે મહારાજા વચનામૃતની અંદર કહે છે કે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. જે વખતના સમયની અંદર હજારો મુમુક્ષુઓને વ્યસન મુક્તિ યજ્ઞની અંદર બેસીને વ્યસનો છોડ્યા, જેમણે વિશ્વ શાંતિ યજ્ઞની અંદર બેસીને યજ્ઞ નારાયણને આહુતિ આપી અને કેટલા બધા લોકોએ આ પ્રમાણે પોતાના જીવનની અંદર આધ્યાત્મિક માર્ગે જવાના શુભ સંકલ્પો કર્યા. તો આ ઉત્સવ આપણને સામાન્ય રીતે એવું લાગે કે આટલો બધો ખર્ચો કરીને આવો ઉત્સવ કરવાની શી જરૂર, પણ એક સાથે બધાને મળવું હોય, એક સાથે બધાને આ પ્રમાણે એક સરખો સંદેશ આપવો હોય તો એ સંદેશ
એમ કહેવાય છે કે દેવો હોય તો એક એક વ્યક્તિ સુધી પહોંચવું બહુ અઘરું પડે, પણ મોટા પુરુષના અંતરની અંદર પોતાના ઈષ્ટદેવ તરફની જે અતિ મહિમા સહિતની ભક્તિનું દર્શન તો બધાને થાય, પણ સાથે સાથે વિશેષ કરીને આ પ્રમાણે કહેવાય છે કે વિશેષ કરીને એ વખતના સમયની અંદર ભગવાનમાં પ્રીતિ પણ થાય. એટલે આપણે સમજી શકીએ છીએ કે આવી રીતે ગુણાતીત સત્પુરુષના સંગની અંદર જે આવે એટલે ભગવાનમાં પ્રીતિ કરાવે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. અને પછી કહે છે કે ભરમ મિટાવત ભારી. ભગવાનની વિશે પ્રીતિ કરતી વખતે પોતાના જીવનની અંદર કંઈક નાની મોટી ભ્રાંતિઓ પડી હોય તો એ ભ્રાંતિને પણ ટાળી નાખે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર બેસીને કથા વાર્તા કરતા, તો એ કથા વાર્તાની અંદર જેટલા મુમુક્ષુ બેઠા હોય એમના મનની અંદર ઘણી વખત તે વખતના સમયની અંદર તો થતો સત્સંગ, અને એના કારણે કરીને આ પ્રમાણે કહેવાય છે કે તે વખતના સમયની અંદર બીજી વિશેષ કરીને સમજણ ન હોય, પણ સ્વામી પોતાની વાતો દ્વારા એ વખતના સમયની અંદર બધાના મનની અંદર જે ભ્રાંતિ હોય ને એ ભ્રાંતિને તોડી નાખતા. એટલે એટલા માટે ભગવાનની વિશે પ્રીતિ કરાવી અને અંતરની અંદર જે કંઈ દ્વિધાઓ પડી હોય એ દ્વિધાને તોડી નાખવાનું ભગીરથ કામ એ આપણે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પણ કર્યું. અને આપણે પછી મહારાજથી માંડીને ગુણાતીત પરંપરાની અંદર આપણને બધાને આ પ્રમાણે ભગવાનની વિશે પ્રીતિ કરાવવાનું ભગીરથ કામ એ ગુણાતીત સંતો પોતે કરતા આવ્યા છે. તો એવી રીતે મહારાજ પોતે આપણને આ વચનામૃતની અંદર એવું કહેવા માગે છે કે આવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એમને મનની અંદર એમ રહે છે કે હું જેમ ભગવાનનું સુખ ભોગવું છું એવી રીતે મારા સંગની અંદર આવે એને પણ ભગવાનનું સુખ ભોગવવું. 1981ની અંદર જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે 200 યુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા લીધી અને પછી સારંગપુરની અંદર અડધા મુકાયા અને અડધા અમદાવાદની અંદર મુકાયેલા. અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે આટલા બધા એક સાથે આ યુવાનોને દીક્ષા આપી તો તમારે અમારી પાસે શું કરાવવું છે? અને ત્યારે એ સંતે કીધું કે કોઈક જગ્યાએ કોઈક આશ્રમની અંદર તો એવું વિશેષ કરીને જોવા મળે કે ગુરુ છે એ શિષ્યને પોતાને ત્યાં આશ્રમની અંદર રાખે, એને દીક્ષા આપે અને શિષ્ય છે એ ગુરુની સેવા પરિચર્યા કરે. એટલા માટે થઈને ગુરુ પોતાના શિષ્યને દીક્ષા આપતા હોય. જ્યારે આપતો અમારી પાસે કંઈ નથી ધોતિયા ધોવરાવાના કે નથી કંઈ આ પ્રમાણે અમારી ત્યાં અમારી પાસે તમે પગ ચંપી કરાવવાના, તમારી સેવા કરાવવાના નથી, પણ તમે અમને કર્યા શા માટે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે તમે બધા આ સત્સંગની અંદર ત્યાગી થઈને આવીને રહ્યા છો, યોગી મહારાજના સંકલ્પે આવ્યા છો. અને યોગીજી મહારાજને પોતાને અખંડ ભગવાનનું સુખ આવતું હતું, એવું સુખ તમને બધાને આવે એના માટે થઈને યોગીજી મહારાજના સંકલ્પથી જ આ બધું કાર્ય થયું છે. તો જો આપણને ખ્યાલ આવે કે પોતે ગુરુ હોવા છતાં પણ પોતાના ગુરુ એવા યોગીજી મહારાજના સંકલ્પને વિશેષ કરીને પ્રગતિની અંદર આપણને બતાવે, એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ સત્સંગની અંદર પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી. આ બધાના અંતરની અંદર ભગવાનની વિશે પ્રીતિ કરાવવાનું વિશેષ કામ એ ગુણાતીત સંતો પોતે કરે છે. અને આજે એનું એ જ કાર્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ કરે છે. એ જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાં ત્યાં આગળ સત્સંગની અંદર એટલો બધો બધાને લાભ મળે છે કે જેના કારણે કરીને એ નવયુવાનો હોય, બાળકો હોય, કિશોરો હોય,
અને આટલે બધે દૂર રહેનાર મહિલા વર્ગ હોય તો પણ એમને પણ પોતાના જીવનની અંદર સત્પુરુષને પ્રસન્ન કરવા માટે અને એમના જેવા ગુણો અમારામાં આવે એના માટે થઈને આ પ્રમાણે કહેવાય છે કે જોડાતા હોય છે. એટલે એટલા માટે મહારાજે આ વચનામૃતની અંદર પોતાના સંગીની ચિંતા કરી, પોતાના સંગમાં આવનારની ચિંતા કરી અને ભગવાનમાં વૃત્તિ રહે એવી એમના અંતરની અંદર ઈચ્છા રહ્યા કરતી હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.